માનનીય વિનયભાઈને કે વિનયભાઈ બીફ એક્સપોર્ટમાં ભારત દેશ આખા દુનિયામાં બીજા નંબર પર આવી ગયો. 1.95 મિલિયન મેટ્રિક ટન 2025માં બીફ એક્સપોર્ટ થઈ રહ્યું છે. શું આ ઘટનાને તમે વખોડો છો કે નથી વખોડતા? અને વખોડો છો તો તમે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓના ઘરનો ઘેરાવો કેટલી વાર કર્યો? તમે કીધું ગૌ માતા રાષ્ટ્રીય માતા બને, એના માટે તમે પ્રયાસો કરી રહ્યા છો. તમે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોના ઘરોના ઘેરાવા જે રીતે તમે ગરબાના ઘેરાવા કરીને કોણ ત્યાં ગરબા ગાય છે નથી કે તેના ચેકિંગ કરવા જાઓ છો, તો તમે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પર પ્રેશર કેટલી વાર લાવ્યા કે ગૌ માતા આ દેશના જે કહેવાય રાજ્ય માતા, ગુજરાતના રાજ્ય માતા, દેશના રાષ્ટ્ર માતાનું બિરુદ મળવું જોઈએ. અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરી શકતા હોય વિધાનસભામાં પ્રાઇવેટ બિલ લાવીને, અમારા ગેનીબેન ઠાકોર ઓગસ્ટ 2024માં સંસદમાં બોલીને કરી શકતા હોય, કોંગ્રેસના નેતાઓ તરીકે તો વિશ્વ હિન્દુ પરિષદ જે હિન્દુ ધર્મ સનાતન ધર્મના ફેલાવવાની કામગીરી કરે છે, ખૂબ જ સારી કામગીરી. પણ તમે કેટલી વખત તમે આ આંદોલન કર્યા ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીને બેનિફિટ પહોંચાડવાના જે તમે જે સમય લાવો છો, ગુજરાતની જનતા પારખી ગઈ છે. અને બીજી એક વાત કહી દઉં, વિનયભાઈ બોલ્યા કે ભાજપ સાથે સાંકળવાની કોશિશ ના કરો, પણ આપણા રાજુભાઈ અમારા મોટાભાઈ એ તો તમને ઓલરેડી સાંકળી લીધા કે અમારા વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં ગયા હતા એટલે અમને માહિતી મળી. એટલે શું વીએચપી અને બજરંગ દળ ઇન્વેસ્ટિગેશન એજન્સી છે કોઈ? ઓકે, ઠીક છે નિશાંતભાઈ, આપની પાસે ફરી એકવાર આવું છું. નિરાલીબેન, હવે આપની પાસેથી એ જાણવું છે.